ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂનાગઢ માંગરોળ પંથકમાં વરસાદે થોડો વિરામ લીધા ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા। જૂનાગઢ માંગરોળ પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે, જેથી વરસાદે થોડો વિરામ લેતા ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા। માંગરોળ પંથકમાં ગઈકાલે અડધો કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી સાથે વાવણી કરવા માટે લાપસીના આંધણ મુકાયા। હાલમાં વરસાદે વિરામ લેતા ખેડૂતોએ પરંપરા મુજબ પોતાના બળદોને કંકુના તિલક કરી વાવણી શરૂ કરી છે। કહેવાનું તો એવું છે કે કાલની તારીખમાં મેઘરાજાએ પધરામણી કરી છે, તો આજે ખેડૂત પુત્રોમાં આનંદ છે અને વાવણીની શરૂઆત કરી છે। બરાબર, અમુક એરિયામાં હજી વાવણી બાકી છે, એ પણ આશા છે કે આ 3-4 તારીખ સુધી લો પ્રેશર છે તો વાવણી લાયક વરસાદ થઈ જશે અને ભવિષ્યમાં આ વર્ષે પણ વરસાદનું જોર સારું છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।